હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં ને બધા ભાઈઓને હર હર મહાદેવ. આજ તો પાછો ઠંડા પાણીથી જ નાહ્યો છે. કાલ તો ગરમ પાણીથી નાહ્યો હતો. આજ તો કાલને પમદાડે ગરમ પાણીથી નાહ્યો હતો. આજ ફૂલ ઠંડા પાણીથી નાહ્યો. ટાઈટ બહુ લાગે છે. સાલી ઓઢી લીધી ઠંડુ પાણી છે. ચલો થોડીક સહન કરી. આજ હું અહીંયા રોકાવાનો છું. બોલાતું નથી, એટલી ઠંડી લાગી છે. આજ હું અહીંયા રોકાવાનો છું. કાલથી હું મારી યાત્રા સ્ટાર્ટ કરા. મારું બેગનો બધું અહીંયા જ છે સામાન. બેગ તો ખોલવો જ નથી. હકલવામાં થોડીક તકલીફ થશે. ઠંડી ના બહુ લાગે છે. ચાલ રહેવા દે. અરે ઠંડી નહીં લાગતી. થોડોક શાંત થાય, થોડોક તડકો નીકળે પછી નાસ્તો કરવા માટે જાય. દર્શન નરસિંહ ભગવાનના તમને પણ દર્શન કરાવવા ને હું પણ દર્શન કરાવીને એક રીલ પણ બનાવી લે. ચાલો હવે થોડુંક બેગ. હેલો ભાઈઓ, ફાઇનલી નાથી હું નીકળી ગયો છું નરસિંહ ભગવાનના દર્શન કરવા માટે. ચાલો દર્શન કરી લઉં, પછી તમને પણ દર્શન કરાવું. અચાનક નીકળી ગયું છું કપાસ. ચાલો હસતા પણ થોડી ઠંડી લાગી. 9:30 વાગે ગયા તો આ સુરત દાદા થોડાક શું કહેવાય કે કમ નીકળ્યા છે. નકર તો યાત્રા કરતા હોય ત્યારે તો 9 વાગે તો બહુ તડકો નીકળી છે. ચાલો દર્શન કરવા જાઉં, તમને પણ દર્શન કરાવું. નાસ્તો પાસ્તો કરીને પાછો રૂમે. હેલો ભાઈઓ, ફાઇનલી મંદિરે આવી ગયો છું. ચાલો પહેલાં દર્શન કરીને પછી નાસ્તો કરવા માટે છે. હેલો ભાઈઓ, ફાઇનલી દર્શન થઈ ગયા છે ને હવે નાસ્તો કરવા માટે આવું છું. ચાલો આ દુકાને આપણે નાસ્તો થોડો કરી લઈએ. જોઈએ શું છે નાસ્તો કરવા માટે. પૌવા લાગતું ભૈયા, નાસ્તો કરવા માટે ક્યાં લગા દો. ચલો પોએ નાસ્તો કરવા માટે. ચલો નાસ્તો બાસ્તો કરીને પછી બોલે જઈએ રૂમમાં. મારે બેગ નથી ના. આજ તો આખો દી અહીંયા જ રોકાવાનું છે. દર્શન તો થઈ ગયા છે ને આપણો કેમેરાની પરમિશન ફાઇનલી ચાય આવી ગઈ. પૌવા બનવામાં તો થોડીક વાર લાગશે ને ચાય પી લઉં. પૌવાના પૂરમાં ચાય પી લઉં. ચલો ભાઈઓ, ફાઇનલી પૌવા આવી ગયા છે. ચાલો સવારનો નાસ્તો કરી લો પછી ભૂલે જાઉં. અમે કાંઈક ચાલો ઉપર ના જાઉં શું છે જોવા માટે. ચાલો કોણ લાગે છે. ઓમ નમઃ શિવાય. હા, અહીંથી દેખે કોણ લાગે. ફાઇનલી આવી ગયા છે. કોણ છે? સ્નાન કરીને ચાલો હવે ચાલો રૂમે. અહીંથી રસ્તો છે રૂમે જવા માટેનો, છેલ્લો જ છે. શું કહેવાય કે ભૂલાઈ ગયું છે. ચપલા મારા અલી સાઈડ છે એના માટે ચપલા લેવા માટે જવું પડશે ના. ચાલો ચપલા લેવા મહાદેવના દર્શન કરી લઈએ. મહાદેવ હર હર મહાદેવ. ચાલો કાંટો ફાઇનલી દર્શન કરી લીધા છે. ચાલો હવે રૂમે જાઉં. રૂમે તમે નાસ્તો કરીને પાછો ગયો હતો. એક આટો ફરીને કન હતું કને ગયો. કનેથી હવે રૂમે જાઉં. ચાલો રૂમે મજા.
ફાઇનલી આવી ગયો છું રૂમે. ચાલો રૂમે જા. ને બહાર બંધ લાગે. નહીં જારી ખુલ્લી લાગે. હા ખુલ્લી છે જારી. ન કર પાછું જવું પડે ભાઈને બરકવા માટે ખોલવા માટે. હા ખુલ્લી છે કોઈ વાત નહીં. ને રૂમે છે ને થોડીક ઠંડી લાગશે એના કરતાં તડકો ખાવા માટે બહાર રહી ગઈ. પછી મોડેકથી રૂમે જઈશું. ચાલો ના પટ્ટુ. ચલો હવે શું કરું અહીં બેઠો હવે આરામથી થોડોક તડકો બડકો ખાય ને પછી જાઉં. હેલો ભાઈઓ ફાઇનલી નાસ્તો કરવા માટે ખાવા માટે બબડા લીધા છે ને ઠંડી એટલી પડે છે ને તોય મેં સોડા લીધી છે. લગભગ શરદી થઈ જવાની છે. થઈ જાય તો થઈ જાય પણ સોડા પીવી પડે. મજા આવે. ચાલો નાસ્તો બાસ્તો કરવાનું છે એટલે નાસ્તો તો હું કરીને જ આવું છું. હું વિડીયો જોતા ખાવા ભાઈ ટાઈમ પાસ કરવા માટે. ચાલો ફાઇનલી 2 વાગી ગયા છે ને વરસાદ ચાલુ છે. જમવા માટે જાઉં છું હું જમવા સામે. ચાલો પ્રસાદી લઈ આવું પછી રૂમે જામ ને કપડાં પણ મારે ધોવાના છે. કપડાં ધોઈ નાખું ને એટલે આજ સુકાઈ જાય એના માટે આજ ધોઈ નાખવા દે. કાલે ભૂલાઈ ગયા ધોવાના આજ તું ધોઈ નાખા છોકર. ચાલો હું પહેલાં પ્રસાદી લઈ આવું. પ્રસાદી લઈને પછી રૂમે જા. જમવાનું આવી ગયું ખાલી ભાત બાકી છે. ભાત આવી જાય પછી ચાલુ કરશું. ચાલો જમી લઉં. ફાઇનલી જમી લીધું. પેટ ભરીને જમી લીધું છે ને હવે હું રૂમે જામસ કપડાં ધોવા માટે. કેમ કે કપડાં ધોવા પડીએ. રૂ અહીંથી ફાટી ગયું છે. હા હવે નવું ટી શર્ટ લેવું પડશે. લગભગ ફાટી ગયું અહીંથી. કેમ ફાટ્યું જ ખબર છે. ચાલો પહેલે રૂમે જાઓ. હા અહીંથી જવાનું છે. ફાઇનલી કપડાં ધોવાઈ ગયા છે. આ મારો દુપટ્ટો અહીંયા મૂકી દીધો છે. બીજા કપડાં મેં અહીંયા મૂક્યા છે ધોઈને. કપડાં ધોવાઈ ગયા છે. 3 વાગી ગયા છે. કેમ ટાઈમ છે સીસ ખબર નથી પડતી અત્યારે. કાશ શું નાની હશે ને આ ચાર્જિંગ થઈ ગયેલું છે. હવે બીજો પાવર બેંક લગાડી દઉં. ફાસ્ટ થઈ ગયો છે પાવર બેંક. ચાલો હું બીજો પાવર બેંક લગાડી દઉં. અડધો સામાન છે ને આમાંથી કાઢીને આમાં નાખી દેવાનું છે. કેમ કે બહાર છે ને વધી ગયો છે એના માટે. ચાલો એ કામ હું કરી નાખું. એટલો બધી સામાન છે મારા નાના એવા બેગમાં. આ ખાલી બેગમાં છે ને એટલો બધી સામાન છે. આમાંથી જરૂરિયાત છે ને એ સામાન રાખે. બીજામાં રાખી દે. હેલો યુટ્યુબ ફેમિલી ફાઇનલી કેમ છો? મજામાં ને? એડિટિંગ થઈ ગયો છે. કેમ મજામાં છો છે? વિડીયો એડિટિંગ થઈ ગયો છે ને તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. ને તમે સબસ્ક્રાઈબ કરી લીધું હોય તો લાઈક કરવા નહીં ભૂલતા ને શેર કરવા નહીં ભૂલતા. એટલે બીજા ભાઈઓને ખબર પડે ને થોડોક સપોર્ટ કરો. થોડુંક શું કહેવાય કે યુટ્યુબમાં વિડીયો થોડોક શેર કરો એટલે બધા ભાઈઓ જોઈ. એના માટે બધા ભાઈઓને બાય બાય ને ગુડ નાઇટ.